નાના ચિલવડવા પાસે બનેલા બ્રિજની કથળતી હાલત જોવા મળી છે અને ત્યારે આ બ્રિજનો ઘણો બધો ભાગ બેસી ગયો હોવાનું પણ ક્યાંક સામે આવ્યું છે। જો બ્રિજમાં તપાસ કરવામાં આવે તો એક મોટો ભ્રષ્ટાચાર સામે આવી શકે તેમ છે। કેવી છે બ્રિજની પરિસ્થિતિ જોઈએ ખાસ અહેવાલમાં। ગંભીરા બ્રિજ જેવો જ બ્રિજ નાના ચિલડા ઉપર જોવા મળે છે। આ બ્રિજ 4 વર્ષ પહેલા બનાવેલો છે અને આ બ્રિજ પરથી પસાર થતા પહેલા એકવાર વિચારવું પડે છે। 4 વર્ષ પહેલા બનેલા અને હજારોની સંખ્યામાં પસાર થતા વાહનો પર મોત ભમી રહ્યું છે। નાના ચિલોડા પાસે બનેલા બ્રિજની હાલત કથળતી જોવા મળે છે। આ બ્રિજનો ઘણો બધો ભાગ બેસી ગયો હોવાનું પણ સામે આવ્યું છે। આ રોડ એટલો ગંભીર રીતે જર્જરિત છે કે તેની આસપાસના ડિવાઈડર પણ તૂટી ગયા છે। ચિલોડા અને હિંમતનગરને જોડતા આ નેશનલ હાઈવે નંબર 48 એ હાડપિંજર જેવી હાલતમાં હાલતો છે। મુખ્ય માર્ગ પર આવી પરિસ્થિતિ પણ ગંભીરાની જેમ મોટા અકસ્માતની રાહ જોડાઈ રહ્યું છે। रास्ता तो लेकिन जगह जगह पे खड्डे हैं, पड़े हैं। काम मरम्मत जैसा होना चाहिए वैसा नहीं हो पा रहा है। ये खड्डे में मिट्टी डाल के देखो ना, खड्डे में छोड़ चले जाते हैं। ऐसे एक्सीडेंट का दुर्घटना दाव होना चाहिए। रास्ता अच्छा होना चाहिए, साफ सुथरा होना चाहिए। अभी तो बहुत गड्ढे हैं इसमें, यहाँ से पूरा आगे तक गड्ढे ही गड्ढे हैं। कैसा रास्ता होना चाहिए? रास्ता कम से कम इस टाइप का रास्ता बनाया है तो अच्छा ही होना चाहिए। तो गाड़ी को भी नुकसान होता होगा। बिल्कुल नुकसान तो होगा ही। રોડ તો બરાબર જ હોવો જોઈએ। અત્યારે અહીંયા તકલીફ છે ખાલી, બાકી આગળ તો જે ચિલોડા સર્કલ છે, જે બ્રિજ બનાવ્યા એની નીચે તો વધારે ખરાબ હાલત છે ઉપરથી। તો આપણા વાહનને નુકસાન થતું હશે। વાહનને નુકસાન થાય છે। કેવો રોડ હોવો જોઈએ તમારી દ્રષ્ટિએ? રોડ તો સારો જ હોવો જોઈએ। આપણા ટેક્સના પૈસા? ટેક્સના પૈસા તો જાય જ છે, એમાં રોડ તો સારો જ હોવો જોઈએ ને। જ્યારે એક તરફ રાજ્ય સરકારે બ્રિજના નિરીક્ષણનું કામ સોંપ્યું છે તો બીજી તરફ નિરીક્ષણ વગર જ કામ થયું હોય તેવી પણ શક્યતા જોવા મળે છે। આ બ્રિજમાં જો તપાસ કરવામાં આવે તો એક મોટો ભ્રષ્ટાચાર પણ સામે આવી શકે તેમ છે। હાલ જે પ્રમાણે હું બેસો છું એ બેઠવાની જે જગ્યા છે તો કોઈ નદી કિનારો નથી। આ મારી પાછળ જે વધારે પડતી સંખ્યામાં જે વાહનો છે તે જોઈ શકશો, કારણ કે હાલ હું જે બેઠો છું તે હિંમતનગર હાઈવે છે અને હિંમતનગર હાઈવેની ઉપર જે બ્રિજ બનાવેલા આવે છે, આ બ્રિજની જે આપ હાલત જે જોઈ રહ્યા છો, આ જે બ્રિજ છે તે શરૂ કરવામાં આવેલો અને 4 વર્ષ જેટલા સમયગાળાની અંદર બ્રિજ છે જે કેનાલની તરફથી આખો તૂટી ગયો છે અને બેસી પણ ગયો છે। એટલે કે હું બેઠો છું પરંતુ સાથે સાથે આ જે ભ્રષ્ટાચારનો જે બ્રિજ છે તે પણ નીચે બેસી ગયો છે। અત્યારે આખો જે આ જે જગ્યા જે જોઈ રહ્યા છો, આખો જે ભાગ છે તે નીચેની સાઈડ દબાઈ ગયો છે। સાથે સાથે જે એપ્રોચ રોડની બાજુમાં એટલે કે ડિવાઈડરની બાજુમાં જે તમામ જે વસ્તુઓ જે આવેલી છે, ડિવાઈડરની લોખંડની પાઇપો છે, સળિયા છે, તે પણ તૂટી ગયા છે અને એક જર્જરિત હાલત છે તે જોવા મળી રહી છે। હાલ ફક્ત નેશનલ હાઈવે દ્વારા અહીં બેરિકેડિંગ કરવામાં આવે છે, એથી કોઈ પસાર ન થાય તેને ધ્યાનમાં રાખીને, પરંતુ અહીંથી હજારોની સંખ્યામાં લોકો છે તે પસાર થાય છે, વાહનો પસાર થાય છે અને ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના છે તે પણ થઈ શકે છે। કારણ કે જે જગ્યાઓ પરથી જે બ્રિજ તૂટ્યો છે તો હજુ પણ એવું લાગી રહે છે ગુણવત્તા જો સારી નહીં હોય તો ગુણવત્તાના કોઈ પણ જગ્યાઓ પરથી આ બ્રિજ તૂટી જશે। જે પ્રમાણે અત્યારે જે સ્પીડમાં જે વાહન જે જોઈ રહ્યા છો, આવી સ્પીડની અંદરથી નીકળતા વાહનો, ટ્રક હોય, બસ હોય, નાની કાર હોય, ટેમ્પો, જે ગંભીરા બ્રિજની અંદર ડાયરેક્ટ નદીમાં ગયા હતા તો આ કેનાલની અંદર પણ જો ગમે ત્યારે ગાબડું પડશે આ બ્રિજનું તો તેવી જ દુર્ઘટના છે તે અહીં જોવા મળશે। કે જે પ્રમાણે બ્રિજના ઇન્સ્પેક્શનની જે વાતો કરવામાં આવતી હતી, બ્રિજના સર્વેની વાતો કરવામાં આવતી હતી, પરંતુ ક્યાંક હજુ પણ એવું લાગે છે કે સરકારને આ જે બ્રિજ છે તે હજી નજર સમક્ષ આવ્યો નહીં હોય અથવા તો ભ્રષ્ટ અધિકારીઓ છે તે પોતાનું પાપ છે તે છુપાવવા માટેનો જે પ્રયાસ છે તે કરતા હોઈ શકે છે। પરંતુ ક્યાં સુધી લોકો છે તે આ રીતે ભોગ બનતા રહેશે તે એક સવાલ ઉદ્ભવી રહ્યો છે। કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।